નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરના અંબાજી મંદિર રોડ પર પાણીના વેડફાટને લઈ શહેરીજનો ત્રસ્ત। શું આ છે રાજુલાનો વિકાસ? સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરના એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક રોડ પર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી પાણીની રેલમછેલમ થતી જોવા મળી રહી છે। આ રોડ પર બારે માસ પાણીની નદી વહેતી હોય છે। અહીં આ રોડ પર પીવાના પાણી તથા ગટરના પાણીના કારણે લોકો હેરાન પરેશાન। જ્યારે આ રોડ પર શાળા તેમજ કોલેજ આવેલી છે અને વિદ્યાર્થીઓને સવાર સાંજ શાળાએ તેમજ ઘર તરફ જતી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે અને વાહન ચાલકોને પણ રોડ પરથી અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડી રહી છે। આ પાણી રોડ પર ફરી વળવાના કારણે વહીવટદાર નગરપાલિકાની ઢીલી નીતિ સામે આવી રહી છે। નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પરિણામે શૂન્ય। એક તરફ શહેરીજનોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, અહીંયા તો આમ વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થયેલ છે। છેલ્લા કેટલા સમય સામે રોષ વ્યક્ત કર્યો છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। આ બાબતે મેં સ્વાગત કાર્યક્રમ સહિત તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે, લેખિત મૌખિક, અને તમને મેં જે પત્ર આપ્યો છે તે પણ તમને આપ્યો જ છે મેં, જે સ્વાગત કાર્યક્રમમાં આપણે લીધેલો છે। અને આ રોડ ઉપર એવું છે કે અહીંયા આગળ મહિલા કોલેજ અને જીજીબીએસ ગર્લ્સ સ્કૂલ આવેલી હોય અને લગભગ 2 થી 3 હજાર દીકરીઓ આવવા જવાનું દિવસમાં 2 કે 3 વાર કરતી હોય અને હજારો માણસોને આવવા જવાનો રસ્તો હોય અને જો નગરપાલિકા આની સામે કાંઈ ન જોતી હોય કે કોઈ અત્યારે જે કોઈ વહીવટદાર હોય એનો સામે ન જોતા હોય તો એક જાગૃત નાગરિક તરીકે હું એમ કહું છું કે એ આપણા દેશની મોટામાં મોટી ભૂલ છે। અને ખરેખર આ પ્રશ્ને હું એકલો જ અવાજ ઉઠાવતો હોઉં તો પણ એવું થતું હોય કે આ એક ભાઈ હું પ્રશ્ન ઉઠાવે છે, બધાને પ્રશ્ન ઉઠાવવો જોઈએ। અને ખરેખર આ પ્રશ્ન જેમ બને એમ ઝડપથી, એટલે કે કાલ થતો હોય તો પ્રમ દિવસ ના કરવું જોઈએ, એ રીતે હલ કરવો જોઈએ। આ પાણી જે અવિરત નીકળે છે આ લગભગ 2 વર્ષ અગાઉથી આ સમસ્યા શરૂ છે। જ્યારે આ રોડ બન્યો ત્યારે અંદર જે પાઇપલાઈનો નાખેલી એ લગભગ 1 વર્ષ પછી આ તૂટી ગયેલી અને એમાંથી આ પાણી નીકળતું, પહેલાં વાલનું નીકળતું, વાલ રિપેર કર્યા પછી આ 2 કે 3 લાઈનો એવી છે જે આપણે જે ઘરે આપેલી લાઈનો છે, કનેક્શન નળ કનેક્શનની લાઈનો છે, કોઈ મેઇન લાઈન તૂટેલી નથી। એક જ કામ કરવું પડે, ફક્ત ને ફક્ત 5 માણસો મેકી અને જે લાઈન તૂટેલી છે એને રિપેર કરી અને ફરીવાર એને પાટો મારીને મેકી દઈ એટલે રેડી થઈ જાય। કોઈ પાણીનો કોઈ મોટો પ્રશ્ન જ નથી। મોટા પ્રશ્ન, નાના એવા પ્રશ્નને આ લોકોએ બહુ મોટો પ્રશ્ન કરીને મેકી દીધો છે।